આજે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મુદ્વારકા ગામમાંથી 5 ભાઈઓ ચાલીને ગયા દ્વારકાધીશના દર્શન કરવા. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા અમે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે, કારણ કે અહીંથી જ 5 ભાઈઓની પગયાત્રાની શરૂઆત થશે. એટલે સૌથી પહેલા બધા ભાઈઓ દ્વારકાધીશને અગરબત્તી કરીને શ્રીફળ ચડાવીને દર્શન કર્યા. શ્રીફળ ચડાવીને બધા મિત્રોને પ્રસાદી આપીને પછી બધા ભાઈઓ લાઈનમાં ઉભી ગયા અને પછી વારા પરથી બધાને ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા. બધા પરિવાર મેમ્બરના આશીર્વાદ લઈને પછી બધા ભાઈઓ થઈ ગયા તૈયાર. અને ત્યારબાદ બધા ભાઈઓ સાથે મુલાકાત કરીને રામ રામ કરીને પછી બધા ભાઈઓને હેપી જર્ની કીધું અને પછી શ્રી ખોડિયારમાંના અને હરસિદ્ધિમાંના દર્શન કરીને પછી બધા ભાઈઓ પગયાત્રાની શરૂઆત કરી. આ બધા ભાઈઓની જર્ની મુદ્વારકા ટુ દ્વારકા 263 કિલોમીટરની છે, મતલબ 263 કિલોમીટરનો રસ્તો છે. એટલે તમને બધાને મારે જણાવવાનું કે આ બધા ભાઈ લોકો તમને રસ્તામાં જ્યાં પણ જોવા મળે તો ભાઈ લોકોને ફૂલ સપોર્ટ અને ફૂલ પ્યાર આપજો. અને ત્યારબાદ રસ્તામાં રાહુલભાઈ અને બીજા 2 ભાઈઓ ઉભા રાખીને પછી બધા ભાઈઓને પીડાવ્યું ઠંડુ. ચાલો મિત્રો, એટલા માટે કમેન્ટ બોક્સમાં લખી નાખો જય દ્વારકાધીશ.